ભાવનગર શહેરની ખાનગી હોસ્પિટલની ગંભીર બેદરકારીના કારણે ડિલિવરી દરમિયાન પ્રસૂતાનું મોત નીપજ્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો। મનીષાબેન ગોહેલ નામના 25 વર્ષીય મહિલાનું ડિલિવરી દરમિયાન બ્લીડિંગ થવાથી પ્રસૂતાની તબિયત લથડતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે। જો કે નવજાત બાળકી તંદુરસ્ત છે, પરંતુ પરિવારનો આરોપ છે કે ડોક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે। ડોક્ટરના હાથમાંથી કેસ નીકળી જતા પ્રસૂતા મહિલાને સરકારી હોસ્પિટલ લઈ જવાનું કહ્યું હતું। બાદમાં મનીષાબેન ગોહિલનું મોત નીપજતા પરિવાર અને સમાજના આગેવાનો હોસ્પિટલ પીએમ રૂમ ખાતે એકઠા થયા હતા। જો કે હાલમાં ચિત્રા મેડિકલ સેન્ટર ઉપર આક્ષેપો થઈ રહ્યા છે। हाँ बाइक ले बाइक में बचिए મારું નામ મહેશભાઈ લોજીભાઈ ગોહિલ છે। હું આજે સવારે મારી વહુને લઈને ત્યાં સીએમસી હોસ્પિટલ છે ત્યાં ડિલિવરી માટે દાખલ થયો હતો। ડિલિવરી છોકરીની થઈ ગઈ હતી, પછી ત્યાં ડૉક્ટરે એમ કીધું કે લોહી પડવા માંડ્યું છે તો આપણે લોહી ચડાવવું પડશે। તો મેં કીધું વાંધો નહીં, લોહી ચડાવી દઈએ। પછી કે તમારે લોહી ચડાવવું પડશે, પણ પછી તમારા ગર્ભાશયની કોથળી પણ કાઢવી પડશે કે તો તમારે સિરિયસ કેસ છે તો બચશે એમ। મેં કીધું તોય વાંધો નહીં, તમે એ પણ કરી જુઓ। પણ આગળ જતાં અમને એમ કીધું કે હવે તમારે સરકારી હોસ્પિટલમાં દાખલ થવું પડશે, અમારા હાથમાં કેસ રહ્યો નથી કે હું મારા ભાભી અને બીજા એક પડખે છે ને એ માં અમે હારવાર હતા, અને મેં મારા ભાભીની હોસ્પિટલમાં હતા। મેં મારા ભાભીને કીધું હતું અહીંયા પહોંચ્યા ત્યારે, મેં કીધું તમે એને બોલ્યા હતા કે નહીં, તો કેસ લગભગ ન્યા દીવડે ક્લાસ કરી નાખ્યો, પણ એ જવાબદારી નથી લેતા। અત્યારે તમારી આગળની કાર્યવાહી કેવી? મારે કાર્યવાહી કરાવી છે, કેસ કરવો છે એની માથે। કઈ હોસ્પિટલ છે? સીએમસી ચિત્રા મેડિકલ જીઆઈડી છે ચિત્રા। ક્યારે દાખલ કરેલા હતા? સવારમાં 4:45 5